હેલો ગાઈસ, બધા મિત્રોને રામ રામ. મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ અમે આવી ગયા છીએ ખેતર. અમારે કપા અહીંયા આવશું અને કપા તમારે મોકલાવું મારા વાલા 5 કિલો. આ જો આવો કાંક અમારે કપા છે. અહીંયા કેનાળે છે અમે, એટલે અમારે જો અહીંયા કેનાળે છે ને પાણી આવ્યું હતું મિત્રો. તો આ બધું કપા જો અમારે કેમ થઈ ગયું મિત્રો. જો કપા રેડી નથી, પણ આ કપા રેડી છે. તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કમેન્ટમાં મોકલજો અમારો વણ કેવું છે. આ અમારો સનેડો છે મિત્રો. જો લારી છે વાહે. હા, અમે ચા બનાવીને પીધો ને મસ્ત મજા આવી ગઈ મિત્રો. મસ્ત આજ છે રવિવાર, તો ભણવા જવાનું કેન્સલ. અને ભાઈ વળ મસ્ત લાગ્યો ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. આ ભાઈ અમારે સબસ્ક્રાઈબ નથી વધતા મિત્રો. એક તો સબસ્ક્રાઈબ બને તમારી હાઈટો અમે વિડીયો બનાવી મિત્રો. કેમ કે તમે જોવો, કેમ કે તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. કેનાલનું ભૂંગળું છે, ત્યાંથી પાણી છે, ભમરી ખાતું હતું મિત્રો. અહીંયા એ મિત્રો ભાઈ ભમરી ખાતું તો આખા વણમાં ખાલી થોડુંક વણ લઈ ગયો, નકર મિત્રો આખું વણ ઓલું થઈ જાય મિત્રો. સામે જો મિત્રો, સામે છે ને ઓલું બધું તૂટી ગયેલું છે, દેખાડું તમને. માંડવીના તમને દોડવાય દેખાડું. માંડવીના ઓલા તણાઈને આવ્યા છે મિત્રો. જુઓ દેખાય ભાઈ. એ માંડવી અમારી નથી, કોકની કેનાલમાં ભાઈ મિત્રો તણાઈને આવ્યો છે ને એનું છે. સનેડો જો આ અમારો સનેડાનું નામ છે મિત્રો. મસ્ત છે ને. ફૂલ પેટ્રોલ પુલામાં આવ્યા છે અમે. અને ટાયર હવા, આમાં તો હવા ફૂલ છે. જો મિત્રો હોલ પડી ગયા છે. આ અમારી લારી મિત્રો. તો અહીંયા મેં ચા બનાવવાનો તો તમને ભૂંગળું દેખાઈ દઉં અને દોડવા દેખાઈ દઉં. તો અમારું ભૂંગળું છે, માંડવી છે. તો તેણે આવી હતી મિત્રો.